માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેજો। અત્યારે અમારે ગણપતિ દાદાનું વિસર્જન કરવાની તૈયારી થઈ રહી છે મિત્રો। મારી પાછળ તમે જોઈ શકો છો, જો આ બધા છોકરાઓ આજે આપણે જવાનું છે ગણપતિ દાદાના વિસર્જન કરવા। તો ચાલો તમને બતાવું। અને લાઈન છે તો આ બધા આપણે નીકળી ગયા છીએ ગણપતિ દાદા પધરાવવામાં। તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ગળદી બહુ થઈ ગઈ છે અને આપણે ગણપતિ દાદાને જોવા કેટલો પબ્લિક જાય છે। ત્યારે રોડ ઉપર ગળદી વધારે થઈ ગઈ છે અને બધા ગણપતિ એકારે ભેગા થઈ ગયા છે મિત્રો, બધા પધરાવાવાળા। તો અત્યારે રસ્તા ઉપર ગળદી વધારે છે અને ગણપતિ દાદા જોવો તમે, મોટા મોટા ગણપતિ દાદા બધા પધરાવા નીકળી ગયા છે। તો આ છે આપણે હાઈવે, જે પુના રાજુલાવાળો જે છે એ, અને બધા કોક જાફરાબાદ જાય છે અને કોક આમ સોમનાથ જાય છે અને અડધા જાય છે ડોળિયા, જે અમારા અહીંયા પટિયારકાથી ડોળિયા જોઈ ત્યાં જાય છે અડધા લોકો, અડધા જાફરાબાદ આમ સીધા જાય છે હાઈવે ઉપર। તો કમેન્ટમાં જય ગણપતિ દાદા લખો। તમે જોઈ શકો છો મિત્રો, પબ્લિક અત્યારે કેટલું છે હાઈવે ઉપર। ઓ ગળદી થઈ ગઈ વધારે ભાઈ સાધન। જય ગણપતિ દાદા। આ છે આપણે ગણપતિ દાદા, તમે જોઈ શકો છો મિત્રો। વિડીયોમાં કમેન્ટ કરજો। તો આ ગાય ઉપર બેઠા છે ગણપતિ બાપા, જે અમારે નૂતન નગરમાં હતા કુબેરબાગ પાસે। તમે જોઈ શકો છો આ ગણપતિ દાદા હવે પધરાવવામાં આપણે ડોળિયા લઈ જવાના છે મિત્રો। તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે કેટલું છે ને ગળદી બહુ રોડ ઉપર થઈ ગઈ છે। હા ભાઈ, ગણપતિ દાદા લઈને બેસી ગયા છે ભાઈ। ઘણી લાઈન છે ગણપતિ બાપા। તો ટ્રેક્ટર આવી ગયું છે ભાઈ, હવે આપણે ગણપતિ દાદાને લઈ જવાના છે। હમણાં અત્યારે તૈયારી થઈ રહી છે, પૂજા ને એવું બધું શરૂ છે અને ગોલદાદા અમારે આવી ગયા છે। હમણાં ગણપતિ દાદાને આપણે ટ્રેક્ટર આવે એટલે લઈ જવાના છે ડોળિયા પધરાવવા માટે। તો તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હમણાં ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે ગણપતિ દાદાને પધરાવવા જવાના છે। અમારે આ છે ગણપતિ દાદા, જોઈ શકો છો ગાય માથે બેઠેલા હતા નૂતન નગરના રાજા। હોય તો ગણપતિ દાદા અમારે અમે હમણાં ટ્રેક્ટર લઈને આપણે પધરાવવા ગણપતિ દાદાનું આજે વિસર્જન કરવાનું છે, એટલે બાળકોને જમાડીને હમણાં આવવાનું છે। બની ગયો આપણો તો બધા આગળ પકડ
ભાઈ આ બેહાડજો તમે. અહીંયા પણ તો ઉપર આ ગોરે લાકડી આ વિડિયો બનાવીને દઈ દેજો લે લે કામ મંડો અમને લઈ લો બધી ફેમિલી ને બીજું હે ભીંગી ને કા હા બેન ને બધાને તૈયારી ને આપ તો જાઓ ના દો રામ કઈ કોઈ હા ગાડી તમે ફોન કરો હાલો હાલ આવા જો ગોપા આવો છે વિડિયો તમે આવી જાઓ ભાઈ તો કોણે બેઠા ઓરિયા હાલો આવી ગયો હિન્દી આવી બસ અમારે હું ચાલુ માં થઈ ગયો હે એ પાછા બે ચાલુ માં હા હા ડિસ્કો આવી જાઓ ભાઈ બધા આવી જાય હા બધા ના વિડીયો આવશે આપણે આ વિડિયો છે રમેશ હજી આપણે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છે તો આ અમારા અશોકભાઈ જો ડિસ્કો કરે છે મિત્રો તમે જોઈ શકો છો અને અમે આવી ગયા છીએ ડોળિયા ગણપતિ દાદાને પધરાવવા તો તમે જોઈ શકો છો
તો અમે લોકો અત્યારે ધોળિયાના દરિયામાં છીએ. તમે લોકો જોઈ શકો છો, પબ્લિક જોવો અત્યારે એટલું બધું અત્યારે ડિસ્કો કરે. તમે લોકો જોઈ શકો છો મિત્રો, મારી પાછળ ના હાથે દરિયો, દરિયામાં કેટલું પાણી આવી ગયું છે ભાઈ, તમે લોકો જોઈ શકો છો મિત્રો. અને પબ્લિક અત્યારે આવે છે, અને પાણી 6 વાગ્યાનું આવી ગયું. ગણપતિ દાદાનું વિસર્જન કરવા આવેલા છીએ ભાઈ, તો તમે લોકો જોઈ શકો છો મિત્રો. તો મારી સાથે તમને બતાવું. ઘણી સારું છે. આ લોકો છે અમારા કારખાનાના, તો તમે જોઈ શકો છો ભાઈ. મજેદાર. હર્ષદ, હે હર્ષદ, આ ધરો પંપ પકડે એટલે વરસાદ નહીં, વરસાદ આવે હા જંડે ટાટા. બે માણસો ના હા હા હાલો ભાઈ, ઉતરવા મળો બધા. अब उतरो तो लो ने भाई તમે આખી રે તો ગુડી ધ્યાન રાખ. યો ઈમભાઈ ભાભી યો બધા બોલો ગણપત દાદા ની જય.
ઓ હાય કેટલા લોટ ચાલુ છે પાણી બધા નાઈ નાખ્યા છો ભાઈ નાઈ ને હું ટ્રેક્ટર વાગ્યો ભાઈ બધા નાઈ ને ભાગ્યા તમને સારું લાગે તમને સારું લાગે વાહ બાપા વાહ મામા મારા આમાં મારી પદ્માને કે જો તમને દાદા કરીને આપો તો ગળદી થઈ ગઈ છે બા કોલ અત્યારે આગળ મામા ધીમે ધીમે હો મને બહુ બીક લાગે મારી હવે જાવ જો મને વ્લોગ માં લેજો પાછા હા હા હું તમારી યારે ગણપત દાદા જોવા આવ્યો છું હેલો મિત્રો કેમ છો તમે બધા આવજો અમારી યારે પાછા વ્લોગ માં આ છે નિર્મા ફેક્ટરીમાં નિર્મા ફેક્ટરી હાલ ઘડિયાળ કામ આવતી હોય છે આ છે ફેક્ટરી ભાઈ નિર્મા ફેક્ટરી જે કનુભાઈ રદ કરાવી હતી તે માઠિયા અને રોયાની થિયેટરની વચ્ચે આવેલી છે રામાપીર માંથી એ મામા અમે નીકળી ગયા ઘેર ગાડી માઠિયા તરફ જવા માટે ત્યાં વિસર્જન કરી અને આવી રહ્યા છીએ મિત્રો જારણ છોડે છે મને માયા છે કે આ લોકો ભદ્રાવા જાય છે ભાઈ તમે જોઈ શકો છો ગણપત દાદા ને અમે આવી ગયા છીએ ભાઈ ગણપત દાદા ને વિસર્જન કરીને અત્યારે અમે પાછા આવી ગયા છીએ દુકાને અને અહીંયા અમે ગણપત દાદાને બેહાડેલા હતા મિત્રો તમે જોઈ શકો છો ચાલો આપણે હવે આ બધું પડદો ને એવું છે પછી કાઢી લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી અમે ગણપત દાદાને અત્યારે પધરાવી રહ્યા છીએ આ છે ટેબલ થઈ ગયું ખાલી અને ગણપત દાદાને હવે આવતા વર્ષે પાછા બેસાડવાના છે ભાઈ તો બધા કમેન્ટમાં બધા જય ગણપતિ બાપા કમેન્ટ કરજો ભાઈ અને આ અમારા ટેબલ ખાલી પડ્યું ગણપત દાદા અમારે વૈયા જશે હવે આવતા વર્ષ પાછા અમે બેહાડવાના છીએ મિત્રો તો થેન્ક યુ અને મળવા પછી આવતા બ્લોગમાં અને કમેન્ટમાં જય ગણપત દાદા લખજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો